જ્યાં અધિકારની વાત આવે ને ત્યાં જ યુદ્ધની વાત આવે. અધિકારને જો હું તમે જાતા કરી દઈ તો યુદ્ધની કોઈ નોબત જ નથી. પણ અધિકાર જાતો કરવો કેમ? આ મારું, આ મારું, આ મારું, આ મારું. નહીતર શાસ્ત્રમાં બતાવ્યું છે કે જ્યાં મારું મારું જે ઘરમાં થતું હોય ને એ ઘરને મહાભારત સમાન માનજો. કૌરવો કહે હસ્તિનાપુર અમારું છે, પાંડવો કહે હસ્તિનાપુર અમારું. અને જે ઘરમાં મારું મારું થતું હોય ને એ ઘરને મહાભારત માનજો. અને કૃષ્ણ કાળની અંદર મહાભારત થયું. કૃષ્ણ સ્વયં તમારી બાજુમાં બિરાજમાન હોય છતાં પણ મહાભારતની સ્થિતિ ઊભી થાય છે. તો વિચાર તો કરો કે કૃષ્ણ જે ઘરમાં હોય છતાં મહાભારત થાય, તો આજે તો કૃષ્ણ કેટલો આપણાથી દૂર છે. અને પછી મારું મારું થતું હોય પછી મહાભારત થાય કે ન થાય? અને એમાં તો પછી ઘણા લોકો તો એવા મહાભારતને દોષ આપે, ઘરમાં મહાભારત ન રખાય ને. કેમ ન રખાય? મહાભારત ઘરમાં રાખવા જેવી વસ્તુ છે, કારણ કે મહાભારતમાં ગીતાનો ઉપદેશ છે. મહાભારત મનમાં ન રખાય. જ્યાં રાખવાનું ત્યાં નથી રાખતા, નથી રાખવાનું ત્યાં રાખો છો. મહાભારત મનમાં ન રખાય, મહાભારત ઘરમાં તો રખાય.